સ્વામિત્રોનો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 8/3/2026 ને રવિવાર, ફાગણ વદ પાંચમ તિથિ છે. આજની પાંચમને રંગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આજે શ્રી રણછોડરાયજી ની ષોડશોપચાર પૂજા થતી હોય છે. ડાકોરની અંદર આજે મહાપૂજા હોય છે ભગવાન કૃષ્ણની. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે રાત્રે 9:11 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. આ સ્વાતિ નક્ષત્ર આજે બપોરે 1:32 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. ધ્રુવ યોગ આજે સવારે 7:04 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે સવારે 8:12 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિનો અક્ષર આવે છે ર ને તો. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આર તુલા રાશિ 9 તારીખે સવારે 9:30 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ થાય એ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી મનોકામના પૂર્ણ કરે. આ સવાર મોટી આજનો શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર આજે વેપાર ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે નીકળો છો ત્યારે આપણી જોગી એસ્ટ્રો ચેનલ પર જઈને પ્લે લિસ્ટમાં જાઓ. એમાં વારનું શુકન આપેલું છે. રવિવારનું શુકન કરીને નીકળો, સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે અમે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરી નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવવાથી પિતૃ તૃપ્ત થશે. આજે સ્વાતિ નક્ષત્ર છે, માંગણી કરવા માટેનો દિવસ છે, ઘણો શુભ છે. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી પ્રાર્થના કરી દો, યશ કીર્તિને પ્રતિષ્ઠા વધશે. આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવો અથવા ઘાસ ખવડાવો. એનાથી તમારા ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે. તમારું માન, સન્માન, યશ, કીર્તિને પ્રતિષ્ઠા વધે છે. આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. પરિવારની સાથે સુમેળ રાખી ફરવું જોઈએ, જેનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટેનો ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આજનો દિવસ સામાન્ય છે, કોઈ પણ કાર્ય કરી શકાય છે. કાર્ય કરવામાં કોઈ વાંધો નથી. દેવ પૂજા વગેરે પણ કરી શકો છો. કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકાય એવો આજનો દિવસ સામાન્ય દિવસ છે. આજે બપોરે 1:32 સુધીનો જે સમય છે એ ખૂબ સરસ સમય છે. એની અંદર તમે ભગવાનની પાસે માંગણી કરી શકો છો. તમારી મનની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. આ સમયગાળા દરમિયાન બપોરે 1:32 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. તો આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યાપાર, વ્યવસાય, ધંધો તમે ચાલુ કરો છો તો તમને માનસિક તથા આત્માને શાંતિ આપે છે. ધન, વૈભવ, યશ, કીર્તિ તો પ્રાપ્ત થાય જ છે. સગવડતાઓ પણ બધી થઈ રહે છે. પણ સૌથી મોટી વસ્તુ મળે છે માનસિક શાંતિ. એનાથી તમને વધુ ને વધુ કામ કરવાની ધગશ જાગશે અને તમે સારો વ્યાપાર ધંધો કરી શકો છો. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને જે દીકરીના લગ્ન થઈ ગયા હોય અને લગ્ન થઈ ગયા પછી સાસરે આવી હોય, પોતાના પિયર આવી હોય, લગ્ન થઈ ગયા પછી પોતાના પિયર આવી હોય,
અને આજે બપોરે 1:32 સુધીમાં જો પોતાના સાસરે જાય છે તો સાસરેમાં ખૂબ સુખી થાય છે. એને કુંડલીમાં કંઈક એના ગ્રહો દશો જે કંઈ નડતી હોય એ બધા દૂર થઈ જતા હોય છે. શાસ્ત્રની પરિસ્થિતિ ખૂબ પરિવર્તન કરી લે છે. એમાં પણ ઘણું સુખ શાંતિ પ્રાપ્ત કરાવે છે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ચાલે એવો દિવસ છે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે માંગણી કરવા માટેનો દિવસ ગણી શકાય. તમારે કોઈની પાસેથી કંઈ વસ્તુ લેવાની હોય, ન આપતા હોય, કોઈ કારણસર લંબાયા કરતું હોય છે, લોન વગેરે લેવા માટે, ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે, કોઈની પાસેથી આપેલા પૈસા પાછા લેવા માટેનો આજનો દિવસ ઘણો શુભ છે. બપોરે 1:32 સુધીમાં તમે એ કાર્ય કરી શકો છો. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે. એટલા માટે સ્ત્રીઓથી દૂર રહેવું. મા, બહેન, પતિ, પત્ની બધા સાથે નવા વસ્ત્ર ધારણ કરો છો તો પિકનિકનું આયોજન થાય, સારું ભાવજુ ભોજન મળી શકે છે. પણ છોકરીની પસંદગી કરવામાં ભાઈઓની ભૂલ થઈ શકે છે. એટલે જે ભાઈઓના લગ્ન બાકી છે એ લોકો જો નવ વસ્ત્ર આજે ધારણ કરે તો થોડાક સમયગાળા દરમિયાન જો તમે છોકરી જોવા જાઓ તો તમારી ભૂલ થઈ શકે છે જોવામાં. આજે એન્ગેજમેન્ટ વગેરે કરવા માટે સારું છે. આજે બપોરે 1:32 થી લઈ આવતીકાલે સાંજે 4:12 સુધીમાં જે સમય છે તે પણ સામાન્ય સમય રહેશે. આની અંદર પણ તમે કોઈ કાર્ય કરવા માંગો છો તો કરી શકાય છે. ખરીદી વગેરે કરી શકાય, વેચાણ કરી શકાય, કોઈ પણ વસ્તુનો ધંધો વેપાર નવો ચાલુ કરવો હોય તો કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન જે કાર્ય તમે ચાલુ કરો છો એમાં હારેલી બાજી પણ જીતી જવાય છે. એટલે કોઈ કેસ હારી ગયા તો આ સમય મૂકી શકો છો. તમે કોઈ ધંધો વેપાર ભૂતકાળમાં ચાલુ કરીને ન ચાલ્યો હોય તો ફરી પાછો આજે પ્રયત્ન કરવામાં આવે તો શક્યતા છે કે સફળતા મળી શકે. તમારી કોઈ કિંમતી વસ્તુ ગુમ થઈ ગયો હોય એને જો આજે શોધવાનો પ્રયત્ન કરશો એ પણ મળવાની શક્યતા ખૂબ વધી જશે. આજે ખોવાયેલી ચીજ વસ્તુ 15 દિવસમાં મળી શકે છે. આજે નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરી લો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારા મિત્રનો સમૂહ વધે છે, નવી ઓળખાણો વધે છે, બોસ સાથેના સંબંધો સુધરે છે. પણ સ્ત્રી વર્ગથી સાચવવું એને સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે બપોરે 1:32 થી આવતીકાલે સાંજે 4:12 સુધીમાં મળે. આ સમય પણ સામાન્ય છે. કોઈ પણ ધંધો વેપાર વગેરે કરી શકાય છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે સવે કૃષ્ણ પક્ષે પંચમીયામ ભાનુવાસર વિત્તાયામ વિડીયોની અંદર ખાસ યાદ રાખજો. યુટ્યુબ ઉપર તમે જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી આપો. એ ભગવાનનો પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.